ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે શંકર ચૌધરીના મનની વાત જણાવી છે. સાથે ગુજરાતના વિકાસ માટે શાસક અને વિપક્ષ કઈ રીતે તાલમેલથી કામ કરે છે તે સમજાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતી સાથે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ વાતચીત માટે જોડાયા છે. શંકરભાઈ, ખૂબ સ્વાગત આપનું ન્યૂઝ 18માં. આપનો પણ ખૂબ ખૂબ આભાર ગીતાબેન. અંદરનો સોર્સ જાણવો છે. થિંક ટેન્ક કોણ છે શંકરભાઈ ચૌધરીની? ક્યારે? કારણ કે અધ્યક્ષ તરીકે આપ એટલા વ્યસ્ત પણ છો. બીજું કે એવું નથી કે શંકરભાઈ ચૌધરી પહેલા અધ્યક્ષ. મેં કહ્યું કે આપની આગળ 22 આવી ગયા, બધાએ પોતપોતાની બુદ્ધિ વાપરી છે, પોતાની થિંક ટેન્કનો યુઝ કર્યો છે, પણ તમે જે ઇનોવેટિવ આઈડિયાઝ લઈને આવ્યા છો તે લગભગ કોઈને નથી આવ્યા. એટલે શું એની પાછળનો રાઝ શું છે? હું તો બધાની પાસે શીખું છું અને બધી બાબત ઓબ્ઝર્વ કરું છું. બેસવાનું હોય તો બેસવાની પદ્ધતિ કેવી હોય તો એ ઓબ્ઝર્વ કરું છું ને એ પ્રમાણે બેસવાનો પ્રયત્ન કરું ને બાકી લોકોને પણ કહીએ. કામ કરતા હોઈએ તો તેની પદ્ધતિ શું હોય, એક વ્યક્તિ ગ્લાસ પાણીનો આપે છે તો એની પદ્ધતિ શું હોય, કઈ રીતે આપે, પાણી પીવાની પદ્ધતિ શું હોય, બધામાં ઓબ્ઝર્વ કરીએ તો મળે માહિતી. તો દરેકમાંથી શીખવાનું, દરેકની અંદર સારા સારા ગુણ હોય એને એક્સેપ્ટ કરવાના, દુનિયાની અંદર જે સારું છે એ આપણે ગુજરાતમાં લાવીએ અને એ માનવ કલ્યાણ માટે વાપરીએ, દરેકના ઉપયોગ માટે આવે એવું કામ કરી શકાય. તો વિધાનસભામાં આવ્યા પછી ઘણી નવી બાબતો એક વિષય મૂક્યો. હું ભાગ્યશાળી છું કે વિધાનસભાની ટીમ પણ એટલી સક્રિય છે કે કોઈ વાતને આપણે મૂકીએ છીએ, તાલીમની વાત હોય શરૂઆતથી કરીને એવાને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બાબત હોય તો બધી બાબતોને સરળતાપૂર્વક સહજતાથી આપણે મૂકી શક્યા અને એને સફળતા પણ કરી શક્યા. આપ જે રીતે ધારાસભ્યોને નિયમોને લઈને ખખડાઈ નાખો છો, બધા ધારાસભ્યોને સ્વીકાર્યો છે? કારણ કે કેટલીક વાર એવું થાય કે ઓન રેકોર્ડ કંઈ કહી ના શકે પણ ઓફ ધ રેકોર્ડ આપની પાસે આવે કે સાહેબ જાહેરમાં ખખડાવતા નહીં. એવું બને છે કે પર્સનલી બી આપ ભાજપના નેતા રહી ચૂક્યા છે તો પર્સનલ બી એક રિલેશન હોય, ટર્મ્સ હોય. એન્ડ ઓફ ધ ડે વિધાનસભા અધ્યક્ષની ખુરશી પરથી ઉતર્યા પછી તો આપ એક માણસ જ છો. તો શું સમીકરણ શું રહે છે પછી? એ જગ્યા જે છે એ મારી ડ્યુટી છે અને મારે વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહીને ગ્રહ ચાલે તે માટે મારે ટકોર કરવી પડે. પરંતુ કહેવાનો ભાવ મારો સખ્તાઈ નથી હોતી, એક માના ભાવથી બોલું છું હું. ત્યાં પણ માતૃભાવ હોય એ ભાવ સાથે વાત કરું છું એટલે પોતિકાપણું લાગે છે. કોઈ મા બાળકને ક્યારેક ન ગમતું કામ થયું હોય અથવા તો નિયમ પરિવારના ઘરના હોય તો આગા પાછું કર્યું હોય તો માં ક્યારેક કાન પકડે અથવા તો વાત કરે, પ્રેમથી ટપકો આપે તો એવું નથી લાગતું હોય કે મને કહ્યું એમ. તો એ માતૃભાવ જ હોય છે. પરંતુ જો શંકરભાઈ ચૌધરીને પૂછીએ કે આપના વિધાનસભા અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન આપે લીધેલા ઇનિશિયેટિવ્સમાં આપના દિલની નજીક રહેલું અથવા તો આપને જેનાથી પૂર્ણ સંતોષ થયો હોય કે એક માણસ તરીકે, એક અધ્યક્ષ તરીકે કે આ મારાથી ખૂબ સારું કામ થયું, એક પ્રજાના પ્રતિનિધિઓ ત્યારે એમ થાય ને કે આ મારા હાથે થયું એ બહુ સારું થયું, એવું કાર્ય કર્યું અથવા તો એવી વાત કહી? મારે મારા કામના વખાણ મારે નહીં કરવું જોઈએ. વિધાનસભાની અંદર જે સંવાદની સંસ્કૃતિ ડેવલપ થઈ એ મને સૌથી સારું લાગે છે. વિવાદને બદલે સંવાદ કરવા માંડ્યા બધા, પરસ્પર પોતાની વાતને મક્કમતાપૂર્વક મૂકે, દ્રઢતાપૂર્વક મૂકે, તેને ચર્ચા કરવા માટેનું મોકળું મેદાન પણ, એને મોકળું સમય પણ, ની મોકળાશ પણ મળે, પરંતુ નિયમમાં રહીને. અને નિયમમાં રહીને વિપક્ષને સરકારની ટીકા પણ કરે, ખામીઓ હોય તો એના માટે પણ ધ્યાન દોરે, પરંતુ માત્ર વિપક્ષ છે એટલે વિરોધ કરે એવું નહીં. વિપક્ષ એનું ધ્યાન દોરે, એની ખામીઓ છે ભૂલો કાઢીને ઉજાગર કરે, પરંતુ વિરોધ કરવા માટે વિરોધ એવું નહીં, માત્ર પ્રસિદ્ધિ માટે વિરોધ કરીએ એવું નહીં. એ કલ્ચર જે ડેવલપ થઈ રહ્યું છે ગુજરાતનું એક અદ્ભુત છે. આ કોઈ એક ઇનિશિયેટિવ નહીં હોય, હું એવું માનું છું કે જે રીતે આપણે આટલા બધા શોર્ટ પીરિયડમાં ઇનિશિયેટિવ લીધા છે, પહેલ કરી છે, હું એવું નથી માનતી કે આ એક ઇનિશિયેટિવ હોય. આગળ શંકર ચૌધરીના મનમાં શું છે, આગામી કયા નવા અમલીકરણ થઈ શકે વિધાનસભામાં, વિધાનસભાની બહાર આપના થકી? જે વિધાનસભા થ્રુ અહીં આવેલા પ્રશ્ન એ સરકારને ઓનલાઈન અમે આપી શકીએ, ઈ ફાઇલ સાથે જોઈન્ટ કરી શકીએ રાજ્ય સરકારની સાથે. અને
ધારાસભ્ય પ્રજાને જોડે. દાખલા તરીકે 1000 જેટલા આગેવાન ગામના સરપંચો હોય કે આગેવાનો હોય કે જે એમને ધારાસભ્યશ્રી પોતે એક્સેસ આપે 1000 લોકોને કે 500 લોકોને, જેટલા ગામ હોય કેટલા મહોલ્લા હોય એ દરમિયાન એમને ધારાસભ્યના કાર્યાલય સાથે જોડીએ અને એપ સાથે જોડીએ, એમનું જે ટેબ્લેટ છે તેમાં એ પોતાનો પ્રશ્ન જે હોય, ત્યાં સમસ્યા કોઈ હોય તો એ ધારાસભ્ય સુધી પહોંચાડે. ધારાસભ્ય તેની વિધાનસભા થ્રુ સરકાર સુધી પહોંચાડે. તો વિધાનસભા ન ચાલતી હોય દરમિયાન પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં બેસીને વર્ચ્યુઅલી પોતાની પ્રજાનો પ્રશ્ન સીધો મૂકી શકે, એનો ઉકેલ આવે, ફાઇલમાં કેટલે પહોંચ્યું તેનું મોનિટરિંગ એ કરી શકે. મારો આ પ્રશ્ન છે, આ જગ્યા ઉપર આ ટેબલ ઉપર પહોંચ્યો છે, એ હવે ફાઇલ કન્સેપ્ટના કારણે એને ટેગ કરી શકાય છે. તો આવું જો એક કામ ભવિષ્યની અંદર થઈ જાય તો બધા કામો બિલકુલ સરળતાથી થઈ શકે. અને લાસ્ટ, ફેસલેસ વ્યવસ્થા જેટલી હશે એટલી પારદર્શિકતા વધારે હશે. વ્યક્તિની જગ્યાએ ટેકનોલોજી જો એનું સ્થાન લઈ લેશે, વ્યક્તિને નિર્ણય કરવાનો જે ગ્રે એરિયા હોય એ ગ્રે એરિયાને જો દૂર કરી દઈએ અને કાયદા નિયમો જે છે બધા એક્ઝેક્ટ હોય, આવું થઈ શકે, આવું ના થઈ શકે. તો ફેસલેસ વ્યવસ્થા જેટલી બનશે એટલી પરિપક્વતા વધારે આવશે, પારદર્શિકતા વધારે આવશે અને લોકો માટેની ઉપભોક્તા એ સરળ થઈ જશે. આપે ખૂબ સમય આપ્યો શંકરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. જી ગીતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા શંકર ચૌધરી. ને શંકર ચૌધરીની વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં વિધાનસભામાં ઘણા એવા ફેરફારો થશે જેને વર્ષો સુધી ગુજરાતની જનતા યાદ કરશે અને જેના કાર્યકાળમાં આ ફેરફારો થવાના છે તે શંકરભાઈ ચૌધરી પણ એટલા જ યાદગાર બની રહેશે લોકોની મેમરીમાં. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.